નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કાદુ મકરાણીની વાત. ફોજદાર સાહેબ, બડાઈ ન મારો. આપે કરાચીની બજારમાં કાદુને પકડ્યો એ પેલો કાદુ નહોતો કે જે આ સાહેબોની સામે લડતો હતો. આપ તો એક બિચારા વૈરાગી સાધુને પકડ્યો છે. બાકી જો મારી કમર પર તલવાર ને ખભા પર બંદૂક હોત તો ન તો આપ મને જીવતો હાથ પણ અડાડી શકત કે ન તો કરાચીની બજારમાં બાજરીનું ખેતર લણવા સિવાયનો બીજો મામલો બન્યો હોત. પછી કાદો અમારા તરફ ફરીને ગુજરાતીમાં કહે, આ બિચારા શું જાણે, મારા હાથમાંનો એક ચાકુ પણ એટલો ભારી થઈ પડ્યો તે પછી બીજા હથિયાર હોત તો મને સિપાહીનું મોત તો જરૂર મળત. ખેર, આટલું પણ ગનીમત છે. વખત ભરાઈ ગયો હતો. અમે પરસ્પર ખુદા હાફિઝ કહી જુદા પડ્યા. કાદર બક્ષે એટલું જ કહ્યું કે હરભાઈ, બને તો જતા પહેલા એકવાર મળજો. ત્યાંથી ચાલીને અમે અલાદાદની કોટડી પર ગયા. કાદુથી ઉલટી જ પ્રકૃતિનો એ આદમી પ્રથમ તો બહુ ગરમ થઈ ગયો, પણ પછી ઠંડે કલેજે વાત કરી. એને તો જુનાગઢ લઈ જવો હતો એટલે વધુ વાત ન કરી. કાદર બક્ષને એકવાર છેલ્લી નજરે જોઈ લેવા એનું દિલ પારાવાર તલખતું હતું. ત્રીજે દિવસે સાંજે ઘણી જ મુસીબતે ફરીથી મુલાકાત કરવાની અડધા કલાક માટે રજા મળી. જેલનો દરોગો અને સિંધી ફોજદાર હાજર રહ્યા. અસરની સાંજના 4 થી 5 વાગ્યા સુધીની નમાઝ થઈ રહી એટલો વખત હતો. કાદુએ ફરીથી આગલી સાંજ જેવી જ મીઠી વાતો કરી. એણે એક પછી એક નામ યાદ કરીને માફી અને સલામ કહેરાવ્યા. 5 કલાક તો એમાં જ વીતી ગયો. મેં પૂછ્યું, ભાઈ, હવે બીજું કાંઈ કેવું છે? એણે કહ્યું, હા, તમે હિન્દુ છો પણ મુસલમાની ઇલ્મમાં પૂરા છો, એટલે મારે તમારે મોઢેથી યાસીન શરીફ સાંભળવાનો વિચાર થયો છે. હું પોતે તો છેલ્લા 2 વર્ષના રજળપાટમાં મારું ઇલ્મ ભૂલી ગયો છું હરભાઈ, અને અહીં સૌને વિનવું છું, છતાં આટલા મુસલમાનોમાંથી મને કોઈએ સંભળાવતું નથી. તમે જો પડો તો હું મારું મોટું ભાગ્ય સમજીશ. મેં તો મુસલમાની વિદ્યા બરાબર હાથ કરી હતી. કુરાને શરીફના મુખ્ય સૂરા એટલે કે અધ્યાય મને કંઠસ્થ હતા. હું યાસીન શરીફ સંભળાવવા લાગ્યો. મુસલમાન અમલદારો પણ તુરત પોતાની ખુરશી પરથી ઊભા થઈ અદબ કરી ગયા અને એ પ્રિય કલામ એટલે કે જેનામાં આત્માને મળતી વેળા થતી પીડા દફે કરવાની તાકાત છે તે કાદુએ એક ધ્યાન થઈને સાંભળી. પાઠ પૂરો થયો પણ ચૂપકેદી છવાઈ ગઈ. કોઈથી કાંઈ ન બોલી શકાય એવી મોતની મીઠી છાંયડી સમી અસર પથરાઈ ગઈ. આખરે મેં કાદુને કહ્યું, ભાઈ, અલ્લાહ મુફાજી ઈશ્વર બચાવવાળો છે. સામે જવાબ મળ્યો, ખુદા હાફિઝ. એટલું બોલી માથું નીચું ઢાળી કાદર બક્ષના ચહેરા સામે જોવાની હિંમત વિનાનો હું ચાલી નીકળ્યો હતો. તેને બીજે જ દિવસે કાદુને ફાંસી દેવામાં આવનાર હતી. કાદુને ફાંસી દેવાની સવારે જ અલાદાદને લઈ અમારી જૂનાગઢની પોલીસ ઉપડવાની હતી. કાદુ તો પહેલેથી શાંત અને ધીર હતો. એણે કદી જ અલાદાદને મળવા માટે માગણી ન કરી કે ન મુખ મુદ્રા બદલી. એ જાણે મોતને નિહાળી દુનિયાની ગાંઠો છેદી રહ્યો હતો. ત્યારે પહેલેથી જ ક્રોધી, ખૂની અને ઉતાવળિયા સ્વભાવનો અલાદાદ પછાડા મારતો હતો કે મને એકવાર કાદુની મુલાકાત કરી લેવા દો. છેવટ સુધી એણે માંગણી ચાલુ જ રાખી, પણ એ વ્યર્થ હતું. હું દરિયામાં પડીશ, જીભ કરડી મરીશ એવી ધમકી દેતો હોવાથી આગબોટમાં ખૂબ જાપતાથી એને પગે ભારી બેડીઓ પહેરાવી છેક ઊંચે લાકડામાં સાંકળો નાખી જડી દીધો હતો. આગબોટ ચાલી. અંબારામભાઈ અલાદાદને જોવા ગયા. એનાથી ભયંકર બેડીઓનો દેખાવ જોઈ ન શક્યો. બીજી બાજુ એવા ભયંકર ખૂનીનો જાપતો નરમ પણ કેમ રખાય એ મૂંઝવણ હતી. અંબારામભાઈ મારી પાસે આવ્યા. કંઈક તોડ કાઢવા માટે મને કહ્યું. હું અલાદાદની પાસે ગયો. ધીમે ધીમે ફોસલાવી વાતો કરવા લાગ્યો. ભાઈ અલાદાદ, આપણે તો ગીરમાં ભોળો દીપડાનો શિકાર કરેલો, પ્રાચીના મેળામાં નિશાન પાડવાની હરીફાઈ કરેલી, બ્રહ્મકુંડના હવનમાં પટણીઓ સાથે કુસ્તી ખેલેલા. એ જૂની વાતો યાદ આવે છે તને? સાંભળીને અલાદાદ નરમ પડ્યો. એણે મને પૂછ્યું, હરભાઈ, કાલે તમને કાદર બક્ષે શી વાતો કરી હતી? મને કહો. મને એના સખુનો સંભળાવો. મેં કહ્યું, ભાઈ, એણે તો બહુ સમજની વાત કરી હતી.
એની વાત ઉપરથી તો અંબારામભાઈ આજ તારા પર નરમ થયા છે. તારા જેવા ખાનદાન સિપાહી માણસ આમ ગાળો કાઢે, તે ઉત્પાત કરે તો કાંટેવો વરણના તમામ લોકો એમ જ માને કે અલદાદ મોતથી બહીને વલખા મારે છે. માટે તારે ગંભીર બનવું જોઈએ. થવાનું હશે તે તો થાશે, પણ તું હાથે કરીને છેલ્લી ઘડીએ તારી મરદાઈ ડૂબાડવાની વાત કરે છે. એથી અમને સિપાહીગીરીના ખ્યાલવાળાને તો બહુ ખોટું લાગે છે. અલદાદ આવું સાંભળીને પીગળ્યો. એ કહે કે હરભાઈ, મારાથી રહેવાતું નથી. મને આમ જકડી લીધો છે, તેથી શ્વાસ પણ લેવાતો નથી. બાકી તો મારે ઘણી ઘણી વાતો કરવાની છે હો. મેં કહ્યું, અલદાદ, તે ડરીને આપઘાત કરવાની નમાલી વાત કાઢી, તેનું જ આ પરિણામ છે. હવે જો તું અલ્લાહના કસમ ખા કે મને દગો નહીં આપ, તો હમણાં એ બધું કઢાવી નાખું. અમર કથાઓ હરભાઈ, આ તો મને કડાયા ગામના પટેલની બદદુઆ લાગી છે. તે દી એણે આમ બાંધ્યો હતો તે વખત પીડા ન સહાતા એણે પણ મને એમ જ કહેલું કે તને પણ તારા દુશ્મન આમ જ બાંધશે. વાહ મુકદ્દર, આ જે દુઆ ફળી. ખેર, હવે તો ફક્ત મારા ઉપલા બંધ કાઢો ને, તો મારેથી ફરાય હરાય. વધુ કાંઈ હું નથી માંગતો. છેવટે મારી પોતાની જવાબદારી ઉપર. અંબારામભાઈએ અલાદનના શરીર પરથી પગની બેડી સિવાયના બંધનો ખસેડી લીધા અને ફક્ત એક ડાબા હાથમાં હાથ કડી નાખી તેની જોડીની બીજી કડી મારા ડાબા હાથમાં જડી. ઉપર બેવડો પહેરો ગોઠવ્યો. હું અને અલાદદ સાથી બનીને બેઠા. ધીરે ધીરે એણે દિલનો તાપ ઉતારી નાખી મારા ભાતામાંથી મગજના લાડુ વગેરે ખાધું, પાણી પીધું. એ પેટમાં ઠારક વળતા એ વાતો એ ચડ્યો. એણે શરૂ કર્યું, હરભાઈ, આજકાલમાં જ કાદર બક્ષને ફાંસીએ ચડાવશે. મારે તો આ દુનિયામાં એનાથી વધુ વાલું કોઈ નહોતું. મારા પાપ એને ખાઈ ગયા. શું એની માયા મને એકવાર ગીરમાં વાસાઢોળ ડુંગર પાસે બંદૂક વાગેલી. મારાથી ચલાય નહીં. પગમાંથી લોહીનો ધોધ ચાલ્યો. હું બેસી ગયો. મેં કહ્યું, મામો, ખુદા હાફિઝ. મામુ કહે કે આમીન, પણ તને મૂકીને નહીં ભાગું. એમ કહી પોતાના હાથમાં જેમ એક બાળકને ઉપાડી લે તેમ મને ઉપાડી લઈને કાદર બક્ષે દોટ મૂકી. આડો અવળો થઈ વાંસ ઢોળ માથે ચડી ગયો અને 3-4 મહિને મારો જખમ મટ્યો. ત્યાં સુધી એમને એમ મને તેડીને ફેરવ્યો. હરભાઈ, આજ દરોગા જ્યારે એને ખબર દેશે કે મને લઈ ગયા, ત્યારે મારો પ્યારો મામું બહુ દિલગીર થશે. બિચારો અલાદાદ, એની શી ખબર, પણ હું જાણતો હતો કે કાદર બક્ષ તો ક્યારનો કબરમાં સૂઈ ગયો હશે. પણ હું શી રીતે ઉચ્ચાર કરું? હું બેઠો રહ્યો. એનું પણ હૈયું ભરાઈ આવેલું. અમે બંને થોડી વાર ચૂપ રહ્યા. વળી પાછું અલાદાદે ચલાવ્યું, હરભાઈ, તમે તો સમજતા હશો કે બારવટિયા મરદાઈનો આંટો છે, પણ જીવ તો તમામને બહુ વાલો છે હો. જ્યાં જરીક બેઠા હોઈએ ને, એક પાંદડું ખડખડે ત્યાં 10 ગાવ દોડ્યા જઈએ. અમારે તો ટાઢ, તડકો, વરસાદ બધું સરખું હતું. તમે માનશો ભાઈ? એક દિવસ વરસાદમાં હું ટોળીથી છૂટો પડી ગયો. તે જિલાળાના ભોયરામાં સૂઈ રહ્યો. ઠેઠ બીજે દિવસે બપોરે હું ઉઠ્યો તો બાજુમાં એક સાવજ ઘોરે, અને આમ હું પડેલો છતાં સાવજે મને સૂંઘેલ નહીં. આમ મરણિયાથી તો મરણ પણ આઘું ભાગે છે. ફરીવાર બારવાટીયો ચૂપ થયો. અમે બેય થોડી વાર બેઠા રહ્યા. કોઈ કાંઈ બોલે નહીં. આગબોટ ચાલી જાય. સંતરીઓ આંટા મારે. સાંજનું ટાણું. આખો દિવસ તપેલા આભના અંતરમાંથી આપદા જાણે દરિયાના પાણીમાં નીતરતી હતી, તેમ ખૂની અલાદાદના અંતરમાંથી પણ આતશ ટપકી જતી હતી. એની યાદદાસ્ત ઉપરથી જાણે પાપની શિલા ઉપડતી હતી. એણે ચલાવ્યું, હરભાઈ, એક દી બહાર વટવામાં હેમ્ફરી સાહેબનો ત્રાસ ભારી લાગ્યો. જે ગામ જાઓ તે ગામે ચચાર રફલો તૈયાર. એનામાંથી કેમ પડાય? અમે ભૂખ્યા હતા. ખાવાનું મળતું નહોતું. તમે માનશો, 40 રૂપિયે 1 શેર લોટ લીધો ને પાણી કોઠા ઉપર ગાયકવાડી હદ પાસે એ વિકમસિંહની ધાર તમે તો જોઈ છે ને, ત્યાં અમે રાંધવા બેઠા. જ્યાં રોટલા તૈયાર થયા ત્યાં કાંઈક ખડખડાટ થયો. ચાડીકો કહે કે ગિસ્તના પગી જેવું કંઈક દેખાણું. અમે ભાગ્યા. સાંડળીદાર ગામ તો જમણું રહી ગયું અને અમે ઠેઠ જામવાળાની પેલી કોર ચાલ્યા ગયા.
ભાગતે ભાગતે નક્કી કરેલ ઠેકાણે પહોંચ્યા ત્યારે સૌની ખાતરી થઈ ગઈ કે કાંઈ જ નહોતું. પછી તકદીરને આફ્રિકન કહી પાણી પી આખી રાત અમે પડ્યા રહ્યા. અને છતાં તમારા ભાઈબંધો પોલીસ અમલદારો રૈયતને કહે છે કે તમે રોટલા ખવડાવી બારવટિયા નભાવો છો. મધરાત થઈ ગઈ. વાતો સાંભળતા મને ઝોકા આવવા લાગ્યા હતા. એટલે અલ્લાહ દાદે મને કહ્યું, હરભાઈ, મેં તો બારવટું કર્યું છે એટલે મને હાથકડી ભલે પડી, પણ તમારે આમ બેસવું પડે તો મને બહુ શરમ લાગે. તે તમે તમારે સૂઈ જાઓ. મને તો હુકમ હતો કે અલાદાદની પાસેથી હટવું નહીં. એટલે 2 કલાક બાદ કરતા ઠેઠ વેરાવળ સુધી હું એ જ હાલતમાં બેઠો રહ્યો. વચ્ચે દ્વારકા, પોરબંદર, માંગરોળ વગેરે બંદરો પર આગબોટ ઊભી રહી ત્યારે ઘણા માણસો અલાદાદને જોવા આવેલા. તેઓ માનેલું કે કાદો પણ ભેગો હશે. વેરાવળ બંદરે કર્નલ હમ્ફ્રી આગબોટ પર આવી દૂરથી બધું જોઈ ગયા. બહુ જ સમજદાર અને ખાનદાન આદમી. નૈતિક બળથી કામ થાય તો બીજું બળ ન અજમાવવું એ એનું સૂત્ર હતું. એણે અલાદાદને મારી સાથે જ એક મછવામાં 4 જણ ભેળા રાખીને ઉતારવાની આજ્ઞા કરી. કાંઠા પર કર્નલે અલાદાદનો કબજો સંભાળ્યો. હરભાઈ, અલાબેલી કહીને બહારવટીયો છૂટો પડ્યો. આવી અનેક હકીકત કહેનાર સાચા સોરઠી રંગમાં રંગાયેલ એ દેસાઈ હરપ્રસાદ ઉદયશંકર બહુ જબરદસ્ત માંદાના, વજ્રકાય અને રૂવાબદાર દેખાવના હતા. તેમનો પડછત બાંધો અને દાઢીમૂછ જોનારને ભૂલાવો ખવરાવે કે આ કોઈ શીખ હશે. નાગરોમાં પ્રભાસવાળા દેસાઈઓ અસલથી જ લશ્કરી ધંધા કરતા આવ્યા છે. તેમાં પુરુષ પણ વફાદાર, પ્રામાણિક અને નિડર નર તરીકે ખ્યાત હતા. તેની દયાલુતા તો એક દુર્ગુણ જેવી હતી. પહેલા 25 વર્ષ જૂનાગઢ રાજની પોલીસમાં બહુ જ જોખમી કામ કરી ક્રમે ચડેલ. પછી સન 1958-59માં ગિરનાર જંગલ અધિકારી નિમાયા. ત્યાં તેણે 2.5 વર્ષમાં 25 નવા ગામો બાંધેલા. નવાબ રસુલ ખાનજીના અવસાન પછી એડમિનિસ્ટ્રેશનમાં પણ પાછા તેણે ગીરમાં નિમ્યા હતા. 35 વર્ષની સરસ નોકરીથી જ્યારે ફારગત થયા ત્યારે રાજ્ય ખાસ ઠરાવ બહાર પાડી એની લાંબીને નેક નોકરીની પ્રશંસા કરેલી. પૂરી સિપાહીગીરી, મુસલમાની વિદ્યામાં પારંગતપણું, રાજ પ્રતિ વફાદારી અને કાંટિયા વર્ણ પર પ્રેમ ભરપૂર કાબુ એ એમની ખાસિયતો હતી. એમનો દેહ 1923માં અમદાવાદમાં પડ્યો. હવે આગળ જોઈએ કાદુની ટોળીના અન્ય સભ્યોનું શું થયું. મુંબઈને કિનારેથી 2 જણા વાણમાં ચડતા હતા. એક ઓરત ને બીજો એક જુવાન. ઓરતના માથા પર માટલું હતું. થોડી વારમાં જ વાણ પર ચડી જાત. આ માટલામાં શું છે બાઈ? પોલીસે શકભરી રીતે પૂછ્યું. ગોળ છે, ગોળ. ગોળ ક્યાં લઈ જાઓ છો? એમ કહીને પોલીસે માટલા પર લાકડી લગાવી. વહેમ વધ્યો. માટલું ઉતરાયું. ગોળના થરની નીચે તપાસતા માટલું ઘરાણાથી ભરેલું નીકળ્યું. તપાસ થઈ. બાઈ હતી કાદુની બહેન ઝુલેખા અને જુવાન હતો દામનમા મામદ. કાદુનો સંગાથી બહાર વટ્યા. મકરાણમાં ભાગી જવા નીકળેલા એ 2 મુંબઈમાં પકડાણા. આવી રીતે તમામને પકડ્યા. એને ઓળખાવા માટે શકદાર લોકોને તેડાવ્યા. કેટલાક ભરવાડ, કેટલાક રબારી, આહિર, ચારણ, કણબી વગેરે રૈયતના લોકો ઉપર રાજના અમલદારો એ કાદુના કરતા બેવડો કેર વર્તાવી રહ્યા હતા. લોકોને પૂછતા હતા કે આ હરામખોરોને રોટલા તમે દેતા હતા કે? તે વખતે દાન મામદ બોલતો કે એના ઉપર શા માટે સિતમ ગુજારો છો? રોટલા અમને એણે નથી દીધા, પણ અમારે આ તલવારે બંદૂકોએ દીધા છે. અને એ રબારી ચારણોના બટકા ઉપર અમે એક દિવસમાં 40 ગાવ નહોતા ખેંચતા. સાહેબ, અમે તો માલ ખાતા માટે એને બાપડા નિર્દોષને સીધ મારો છો. અલાદાદ, દીન મામદ, ગુલ મામદ વગેરે તમામ પકડાઈ જનારાઓને પિનલ કોડની કલમ 121 અને મળતી સૌરાષ્ટ્રની ધારાની કલમ મુજબ ખૂન, હથિયારબંધ ડાકાડીટી વગેરે તોહમત મૂકી ફાંસીની સજા ફરમાવી. હજુ ફાંસે નહોતા લટકાવ્યા. દરમિયાન નવાબ બહાદુર ખાનજી જૂનાગઢની જેલ જોવા આવ્યા. ત્યાં એણે તમામ ખૂનીઓની વચ્ચે ગુલ મહમ્મદને દીઠો. 14 વર્ષનો નાજુક બેટો, નમણી મુખમુદ્રા, ગુલાબના ગોટા જેવું લાલ નીતરતું બદન. નવાબ નિરખી રહ્યા. આને ફાંસીની સજા? ના, એને જન્મકેદ રાખો. એનો જાન લેશોમાં ગુલ મહમ્મદ જીવતો રહ્યો.
કાદુની સાથે ગામડા ભાંગવામાં ભેળો રહેનાર અને બહારવટિયાના સિતમોનો નજરનો સાક્ષી બાલક ગુલ મોહમ્મદ જાગી ગયો. ખુદાના રાહ પર ઉતરી ગયો. જેલમાં કેદીઓ પાસે કુરાને શરીફ પડે, નમાઝ પડાવે અને અનેક ફાંસીએ ચડનાર ગુનેગારોની આખરી ઘડી ઉજળી બનાવે. મળતાની હિંમત આપે ને જીવતાને નેકી શીખાવે. એમ કરતાં કરતાં તો ખુદ નવાબ પણ પોતાની નમાઝ વખતે એ ગુલ મોહમ્મદને પડવા તેડાવવા લાગ્યા. આખરે ગુલ મોહમ્મદ માફી પામ્યો, છૂટો થયો. નવાબે એને પોતાની પાસે જ રાખ્યો, નોકરી આપી, પરણાવ્યો. આજે નેક પાક આદમી ગુલ મોહમ્મદ જંગલ ખાતાનો આસિસ્ટન્ટ ઉપરી છે અને ખુદાની બંદગી કરે છે અને પોતાને ઇન્સાનિયતને માર્ગે ચડાવનાર નવાબની દુઆ ગુજારે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઝવેરચંદ મેઘાણી, સોરઠી, બહારવટિયા લિખિત.